નમસ્કાર દર્શક મિત્રો, ઘણા વખત પછી આજે આપણા શેર બજારના માર્ગદર્શક અને શુભેચ્છક એવા નિષ્ણાત ભાઈ શ્રી રવિભાઈ સાથે મળી રહ્યા છે. વચ્ચે વિચાર આવ્યો કે કરીએ એમની સાથે એકાદ ચર્ચા, પણ વાતાવરણ એટલું ગુંગળાયેલું હતું, એવું ગુમરાયેલું હતું કે શું પ્રશ્ન પૂછવા અને રવિભાઈએ શું જવાબ આપવા કોઈને કશી સમજણ પડે એવું નહોતું. એટલે લાગ્યું કે આપણે થોડી રાહ જોઈએ. અત્યારે પણ કઈ વાતાવરણ બહુ સારું ચોખ્ખું થઈ ગયું છે અને ચારે બાજુ ક્લિયર સ્કાય છે ને એવું નથી. અત્યારે પણ વાદળો ઘેરાયેલા છે. જેમ આપણા ત્યાં વરસાદના ઘેરાયેલા છે, એમ દુનિયા ઉપર આશંકા, યુદ્ધ અને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. ઈરાન અને ઇઝરાયેલે પાછા આજથી શ્રી ગણેશ કરી દીધા છે એકબીજા પર મિસાઇલ ફેંકવાના. એટલે ત્યાં જે યુદ્ધ વિરામની વાત હતી એમાં પણ પાછી પુનશ્ચ હરિઓમ કરીને મંડાણા છે. 9 તારીખે જુલાઈની ટેરિફનો જે મહેતલ ગાડિયા રાજાએ આપી છે ટ્રમ્પે, એ પૂરી થાય છે. હજુ સુધી એક જ દેશ સાથે કરાર થયા છે, બ્રિટન સાથે. બાકી કોઈ સાથે થયા નથી કરાર, અને કોઈ દેશ ટ્રમ્પને આમ બિનશરતી શરણાગતિ સ્વીકારીને ગાંઠે એવું લાગતું નથી. એટલે નવા પ્રકારનો વેપાર, નવા વ્યાપારી પ્રવાહો અને દુનિયા નવા રસ્તે જતી હોય તે પ્રકારની પરિસ્થિતિ વાણિજ્ય અને વેપારમાં આપણને જોવા મળે તે સ્થિતિ છે. 2 દિવસ પહેલા ધી હેગમાં નાટો દેશોની મીટિંગ મળી હતી. એના 2 મુખ્ય પ્રવાહો. એક, ટ્રમ્પે યુક્રેનમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો કે અમે મદદ નહીં કરીએ. અમે યુક્રેનને હથિયારો આપીશું, તે પણ વેચાતા આપીશું. અમે કોઈ મદદ રૂપે કઈ કશું જ નહીં આપીએ. અને યુક્રેને એની પાસે માગ્યા હતા પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ, જે રશિયાના મિસાઇલ અને ડ્રોનને રોકી શકે. તેમાં એણે ઢીલી વાત કરી છે કે અમારે પોતાને પણ જરૂર છે, ઇઝરાયલને પણ અમારે આપવાના હોય છે, એટલે એ તાત્કાલિક બને એવું નથી. એટલે ત્યાં પણ ટ્રમ્પે પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. ગયા વખતે $50 અબજ બજેટ હતું નાટો દેશોનું આને મદદ કરવાનું. અમેરિકા એમાંનો મોટો હિસ્સેદાર હતું. જોકે અમેરિકાએ શસ્ત્રો જ વેચ્યા છે. અમેરિકા કોઈ રોકડા પૈસા આપીને છૂટી જાય ને બેસી રહે એવું નથી. પણ આ વખતે યુરોપના દેશોએ જે હેગમાં મીટિંગ મળી એમાં લગભગ $40 અબજ સુધીની સહાય યુક્રેન માટે ઊભી કરી દીધી છે. અને 6 જ મહિના થયા, એટલે હજુ બાકીના 6 મહિનામાં $50 અબજનો આંકડો વટાવી જશે. એટલે ઝેલેન્સ્કીને કમસે કમ આ વર્ષે રિસોર્સિસની તંગી પડે તેવું દેખાતું નથી. હથિયારોની તંગી પડે એવું બની શકે. સામે જે નાટો દેશો છે યુરોપના, એમણે પોતાનું જે સંરક્ષણ બજેટ છે એ 2035 સુધીમાં વધારીને 5% જીડીપીના કરવાનો નિર્ણય કર્યો છે. આ એક જોતા કહીએ તો ટ્રમ્પની જીત છે, કારણ કે ટ્રમ્પે આ જ કહ્યું હતું કે તમે તમારું બજેટ વધારો, અને આ 5%નો આંકડો પણ એણે આપેલો, જે એ લોકો હવે 2035 સુધીમાં કરશે એવો નિર્ધાર એમણે વ્યક્ત કર્યો છે. એટલે ટુ સમ એક્સટેન્ટ દે હેવ ટોલ્ડ ધ લાઈન. જે ટ્રમ્પ કહેતો હતો એ જ લાઈન પર એ લોકો ચાલી રહ્યા છે. ત્યાર પછીની આપણે જો વાત કરીએ તો પુતિન, જે પહેલા ટ્રમ્પ ચૂંટણી લડ્યા ત્યારે એમણે કહ્યું હતું કે મને પ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા દો, 2 જ દિવસમાં રશિયા અને યુક્રેન ને સાથે બેસાડીને શાંતિ કરાર કરાવી દઈશું. એ તો ના થયું.
ક્યાં કોણે કેટલું રાખવું કેટલું આપવું એમાં એકતા ન થઈ શકી, એકમતી ના સાધી શકાય. પણ હવે પુતિને મોટું મોઢું ફાડ્યું છે. પુતિન એવું કે છે કે યુક્રેન અને રશિયા એક જ સંસ્કૃતિ છે, એક ભાષા બોલે છે, રશિયામાંથી જ જુદું પડ્યું છે. અને યુક્રેન અમારો ભાગ છે, એટલે યુક્રેન આખું અમે નહીં લઈએ ત્યાં સુધી આ યુદ્ધ બંધ નહીં થાય. એને બીજું એક ઉક્તિ કરી કે રશિયાનો તો એવો વગર લખેલો કાયદો છે કે રશિયન સૈનિક જ્યાં એક વખત પગ મૂકે તે જગ્યા રશિયાની, અને અમે એ છોડવા માટે તૈયાર હોતા નથી. એટલે આ આખી બાબતમાં પુતિને પોતાનું વલણ વધારે કડક બનાવ્યું છે. અમેરિકા એ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ પાછો આજથી શરૂ થયો એવું લાગે છે. આ બધામાં જે બિલકુલ પાશવી નરસંહાર ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ કરી રહ્યું છે એના સમાચારો દબાઈ જતા હતા. છેલ્લા કેટલાક સમયમાં ઇઝરાયલે લગભગ 300-400 માણસોને ત્યાં મારી રાખ્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં બંને પક્ષે ખુવારી થઈ છે, વધતા ઓછા અંશે. કેટલી થઈ છે એના આંકડા તો ઉપલબ્ધ નથી. પણ ઈરાને હવે તટસ્થ એટમિક એનર્જી ઇન્સ્પેક્શન એજન્સીને પોતાને ત્યાં પ્રવેશ કરવા દેવાની ના કહી દીધી છે. એણે કહ્યું છે કે અમે જગતને ખાતરી આપી છે કે અમારો ઈરાદો અણુશસ્ત્રો બનાવવાનો નથી, પછી અમારે શેનું ઇન્સ્પેક્શન કરાવવાનું, વારે ઘડીએ શેની અગ્નિ પરીક્ષા આપવાની, અમે કોઈ ઇન્સ્પેક્શન કરાવવા તૈયાર નથી. હવે ઈરાન એ ઇન્સ્પેક્શન વગર આ સંકલ્પને કેટલું વળગી રહેશે એ બાબતમાં પણ શંકાઓ રાખવાના પુખ્તા કારણો છે. ઇઝરાયલની નિયત તો ક્યારેય સાફ હોતી જ નથી. ઇઝરાયલ એ આક્રમક દેશ છે. યહૂદીઓનો કચ્ચર ગણ નીકળી ગયો, એણે હોલોકાસ્ટ જોયો, એમ છતાં યહૂદીઓ સુધર્યા નથી. એ લોકો જ્યારે જ્યારે યુદ્ધ થાય ત્યારે બિલકુલ પાશવી નરસંહાર કરવા માટે જાણીતા છે. અને ગાઝા પટ્ટીમાં તો આ વખતે લગભગ 1 લાખ જેટલા માણસો મરી ગયા છે, જેમાં 70% સ્ત્રીઓ અને બાળકો છે. 1.25 લાખ જેટલા માણસો ઘાયલ થયા છે. અને ખરાબ વસ્તુ તો એ છે કે જે લોકો પાછળ જીવી ગયા છે એમને પણ ઇઝરાયલ યુનાઇટેડ નેશન્સ અને ખોરાકનો પુરવઠો મોકલે, દવાઓ મોકલે તે જવા દેતું નથી, નાકાબંધી કરી છે. એટલે વિશ્વની કોઈ સંસ્થાને પણ ઇઝરાયલ ગાંઠે નહીં એટલું અમેરિકાના જોરે એ ખાંડા ખખડાવી રહ્યું છે, અને અમેરિકા એનું ભાગીદાર બન્યું છે. એટલે આ જે કંઈ નરસંહાર થયો છે, જર્મનીના નરસંહારને આપણે વખોડીએ તો ઇઝરાયલના નરસંહારને કોઈ હિસાબે આપણે યોગ્ય ઠેરવી શકીએ નહીં. પેલી બાજુ ચીન તાઇવાનને ગળી જવા માટે ગમે ત્યારે નીકળી પડે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. ક્વાડના જે દેશો છે તે ઇન્ડો પેસિફિકનો જે દરિયો છે એમાં વધારે વિજિલન્ટ બન્યા છે, અને ચીનનો જે નૌકા કાફલો છે ઓસ્ટ્રેલિયા સુધી ચક્કર મારીને રેકી કરી ગયો છે. એટલે આ બધી પરિસ્થિતિ વચ્ચે દુનિયા બહુ મોટા જબરજસ્ત વિસ્ફોટકના ઢગલા પર બેઠી છે. ક્યાં ક્યારે કયા નિમિત્તે સળગશે અને દુનિયાનું શું થશે, એ કેવડું મોટું યુદ્ધ હશે ને કેટલાનો ભોગ લેશે ને કેટલા વિસ્તારોને આવરી લેશે એ કશું જ કળાવવું અત્યારે મુશ્કેલ છે. તે સંયોગોમાં સ્વાભાવિક રીતે ક્યાંય પણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય એટલે શેરબજાર એ હવામાન ખાતું છે, પહેલી અસર એના ઉપર થાય. ભારતીય શેર બજાર અને દુનિયાના શેર બજારોમાં અપવાદ નથી. પણ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે અમેરિકામાં શેર બજાર એ અત્યાર સુધીની બધી એની જે લિમિટ છે વટાવીને આગળ વધ્યું છે. શું કારણ છે તે રવિભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ભારતમાં પણ છેલ્લા 2 દિવસથી શેર બજાર સુધારા તરફી છે. ખાસ કંઈ એવા મોટા ફેરફારો નથી થઈ ગયા, પણ જે એક તરફી ઘટાડો ચાલતો હતો નિફ્ટી અને સેન્સેક્સમાં, એમાં કંઈક રાહત આપતું હોય શેર બજાર એવું લાગે છે.
હવે આ સટ્ટાવાળાનો ખેલ છે કે વાસ્તવિક રીતે શેર બજારમાં કોઈ નવી આશાનો સંચાર થયો છે, ખ્યાલ નથી આવતો. ભારતની અર્થવ્યવસ્થામાં કોઈ ફેરફાર થાય રવિભાઈ એવું દેખાતું નથી. રિઝર્વ બેન્કે 2024-25 માટેની જે હમણાં જૂનમાં મોનિટરી પોલિસી કમિટી મળી, એમાં 2024-25 માટેનો જીડીપી ગ્રોથ રેટ 6.5% મૂક્યો અને 2025-26 માટે પણ 6.5% મૂક્યો. હવે એમાં આપણે ઇન્ફ્લેશન બાદ કરીએ તો 2025-26નું વર્ષ એ સ્થગિતતાનું વર્ષ હશે એવું દેખાય છે. તો જો અર્થવ્યવસ્થા સ્થગિત હોય અને દેશમાં પણ કંઈક ને કંઈક બખડજંતરો ચાલ્યા કરતા હોય તો દેશનું શેર બજાર કઈ દિશામાં જશે, દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જશે, આપ આ સમગ્ર ઘટનાઓને વૈશ્વિક પરિપ્રેક્ષમાં અને આપણા દેશના પરિપ્રેક્ષમાં કઈ રીતે જુઓ છો એ બાબતની ચર્ચા આપની પાસેથી આજે અપેક્ષિત છે. શરૂઆત કરીએ આપણે ચર્ચાથી. ઓવર ટુ યુ. થેન્ક યુ. ખાસા ટાઈમ પછી તમારી સાથે સ્ક્રીન શેર કરવાનો ટાઈમ મળ્યો છે. આઈ થિંક ખૂબ ખૂબ આભાર. ને એક ઇમ્પોર્ટન્ટ વળાંક પર છે અને ઇમ્પોર્ટન્ટ ટાઈમ પર છે અને બાય ફોર્ચ્યુનેટલી જેટલા શો આપણે કર્યા છે એક ખાસા એવા ઇમ્પોર્ટન્ટ ટાઈમ ઉપર જ આપણે શો કર્યા છે અને ટ્રાય કરીએ છીએ કે જે લોકો આપણને સાંભળે છે એમને એક સારું માર્ગદર્શન મળે અને રાઈટ દિશામાં એ લોકો પોતાનું ડિસિઝન મેકિંગ કરે. આમાં મીન્સ કે એકવાર ઇવેન્ટ થઈ જાય પછી તો આઈ થિંક કોઈ આપણી પાસે ચાન્સ નથી રહેતો. બટ આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું અને આ બધા જે પણ અત્યારે વૈશ્વિક માહોલ ચાલી રહ્યા છે એનું એક જો એક્ઝામ્પલ સાથે કવર કરે તો 2 દિવસ પહેલા રામાયણ હું જોતો હતો ત્યારે એક મને વિચાર સ્ટ્રાઇક થયો કે મીન્સ કે જ્યારે રામ અને રાવણ એ બંને લડતા હતા, બાકી પાછળ જે સેના હોય જે પહેલા એ ખાલી મીન્સ કે એકબીજા ઉપર મીન્સ બંને એકબીજાને ખ્યાલ છે અને બંને એકબીજા વાતો કરતા બંને તલવાર ખાલી અડાડતા હતા. તો આવું અત્યારે રશિયા યુક્રેન પર છે. જ્યાં સુધી ડાયરેક્ટર કટ નહીં બોલે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. આ એક કોલ્ડ વોર પર પહોંચી ચૂક્યું છે અને અત્યારે તો લગભગ જેટલા હોરર મૂવી વર્લ્ડમાં ચાલી રહ્યા છે એક જ ડિરેક્ટર છે અને જે યસ બોલે તો વોર ચાલુ થાય, નો બોલે તો વોર ખતમ થાય, એવી પરિસ્થિતિ અત્યારે આખા વર્લ્ડમાં સર્જાય છે. ક્યાંય પણ વોર ચાલુ થાય તો અમેરિકા નથી હોતું એ વોરમાં ચાલુ કરવામાં, પણ ખતમ થાય ત્યાં અમેરિકા હોય છે. હાલાકી બધી જ કન્ટ્રી લાઈક યુક્રેન છે તો યુએસ સપોર્ટ કરે છે. પાકિસ્તાનના પણ ફોરેન મિનિસ્ટરે જ્યારે ઇન્ડિયા એલિગેશન લગાવ્યા ત્યારે એમને કીધું હતું કે અમારા ઉપર વર્ષોથી યુએસ અમને ફંડિંગ કરે છે આ ટેરરિસ્ટ એક્ટિવિટીઝ માટે. સાથે તમે અહીંયા ઈરાન ઇઝરાયલ જો તો ઇઝરાયલ સાઈડ પણ એ ઉભા હતા. અધરવાઇઝ ઇઝરાયલ આટલી મોટી કેપેબિલિટી અને કેપેસિટીથી કામ ના કરે અને મીન્સ કે આ એક ક્લિયર ઇન્ડિકેશન છે. હાલાકી ઈરાન પોતે સક્ષમ છે પણ જે ગ્લોબલ એજન્સીઓ છે એને એક કાબુમાં રાખવા માટે અમેરિકાની જરૂર એમની હંમેશા રહી છે અને પર્ટિક્યુલર આટલા ઘણા બધા એજન્સીઓ છે એની નાકામી મારા હિસાબે આ વર્લ્ડ વોરમાં જે આટલા બધા વોર થઈ રહ્યા છે એની માટે જવાબદાર છે. યુએસ પ્રેસિડેન્ટ તો છે પણ એના પહેલા મારા હિસાબે જે યુએન છે જેની સર્જન જ વૈશ્વિક શાંતિ માટે થઈ હતી, એક કમેન્ટ ખાલી આપીને એ ત્યાંથી પૂરું થઈ જાય છે. કોઈ પણ એની ક્રેડિબિલિટી કે કેપેસિટી નથી કે કોઈ એક નાનું વોર પણ એ અટકાવી શકે. સેકન્ડ છે કે આઈએમએફ, વર્લ્ડ બેંક બંને સાઈડ ફંડિંગ એમના ચાલુ છે કારણ કે જ્યારે વોર થતું એક સાઈડ પોઝિટિવ એક સાઈડ નેગેટિવ અત્યાર સુધી રહ્યું છે. હવે એમને ખ્યાલ નથી કઈ સાઈડ પોઝિટિવ છે કઈ સાઈડ નેગેટિવ, પણ છતાં એમનું ફંડિંગ એ જ દેશોને ચાલુ રહેશે અને દેશો એના વિકાસ કરવા માટે, ગરીબી હટાવવા માટે અને પોતે આ આતંકવાદથી ત્રસ્ત છે એને દૂર કરવા માટે આ ફંડનો યુઝ કરવાના માધ્યમથી એ લોકો સામે વોરમાં આનો યુઝ કરે છે. અમેરિકા અને ઇઝરાયલ જે એમની જુગલબંધી છે, હવે એમને આટલા પૈસા જો કન્સ્ટ્રક્શન માટે લગાવે જેટલા ડિસ્ટ્રક્શન માટે લગાવે તો આઈ થિંક વર્લ્ડ એક નવા જ લેવલ પર પહોંચી જતે. પણ એ લોકો ડિસ્ટ્રક્શન ચાલુ છે અને પર્ટિક્યુલર આઈ થિંક આટલા લોકો 1 લાખ લોકોનો સહાર થયો તો હ્યુમન રાઇટ કમિશન સાથે સોશિયલિસ્ટ સાથે આ જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન વાળા લોકો આ કોઈ વચ્ચે એક પણ કમેન્ટ નથી આપતા. એનું ટોટલ શ્રેય યુએસને જાય છે. યુએસ આ બધી જ એજન્સીઓને પોતાના વશમાં અને કાબુમાં રાખે છે એટલે એ લોકો એટલું જ કમેન્ટ આપે છે જે સ્ક્રિપ્ટમાં આવે. તો ડેફિનેટલી જ્યાં સુધી સ્ક્રિપ્ટેડ પોલિટિક્સ હોય ત્યાં સુધી આઈ થિંક
કંઈ પણ અટકાવવું મુશ્કેલ છે. અને આપણને એવું લાગે કે આજ ચાલો શાંતિ થઈ, એક ટોપિક એક એપિસોડ પૂરો થયો તો બીજે દિવસ ઉગતા પહેલા જ કંઈક નવો એપિસોડ હોય છે. ગઈકાલે એવું હતું, ચાલો ઘણા વોર ચાલતા હતા, મીન્સ હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે ચાલી રહ્યું છે હવે કોલ્ડ વોર જેવું થઈ ગયું છે. અને ત્યાં વન સાઇડેડ ગેમ છે. સામી ટીમે પહેલા 50 રન કર્યા છે અને 300 થઈ ગયા, 500 રન થઈ ગયા, તો ઇઝરાયલ હજી પીચ પર રમે જ છે. એના 200 જણા 300 જણાના કિડનેપિંગ માટે હજી પણ લાખો લોકોના સહાર પછી હજી પણ એ પીચ પર ચાલુ જ છે. રોજ કંઈક ને કંઈક હુમલા કરે છે. અને આઈ થિંક હવે તો એ ન્યૂઝ પણ લોકોને 40-50 મોત તો કંઈ ખાસ લાગતી નથી, એટલે એ તો હવે ઇગ્નોરેબલ થઈ ગયું. રશિયા યુક્રેન વચ્ચે પણ કોલ્ડ વોર છે. રશિયા યુક્રેનમાં મીન્સ કે જે મેક્રોનનું એક કમેન્ટ હતું, જ્યારે મેક્રોન યુએસ પ્રેસિડેન્ટને મળવા ગયા ત્યારે યુએસ પ્રેસિડેન્ટ કહી રહ્યા હતા કે અમે બધું જ ફંડિંગ અમે કર્યું, અમે પૈસા આપ્યા યુક્રેનને એના પ્રોટેક્શન માટે. ત્યારે મેક્રોન એમને અટકાવીને જે કમેન્ટ કીધી હતી એ ખાસ ઇમ્પોર્ટન્ટ હતી કે તમે જે પૈસા આપ્યા છે એ રશિયાની ડોલર અસેટ હતી એ વેચીને આપ્યા છે. જે પણ રશિયાની ડોલરમાં અસેટ હતી એ વેચીને જ્યાં સુધી કોટા ખતમ ના થયો ત્યાં સુધી યુએસએ પોતાના શસ્ત્ર વેચ્યા. એટલે ત્યાંની જે ડિફેન્સ કંપનીઓ છે એ બધી સર્વાઈવ થઈ, અધરવાઇઝ બહુ મોટા લોસ કરતી હતી. એ થોડી આ વર્ષે 2 વર્ષથી પ્રોફિટમાં આના જ હિસાબે આવી છે, કારણ કે લોકો પોતાના જે ડિફેન્સ છે એ વેચતા હતા, પણ એ પોતાના ખુદના ખર્ચામાંથી નહોતા. જે ખુદનો ખર્ચો કર્યો છે યુરોપે કર્યો છે. યુરોપે પોતાના મીન્સ કે પૈસા ત્યાં આપ્યા છે, હજી પણ ચાલુ છે, કન્ટિન્યુ છે. એને સૌથી મોટો ડર છે કે રશિયા એમની બોર્ડર પર ના આવે, અને એના જ હિસાબે લોકો ફંડિંગ કરી રહ્યા છે કે જો ઇન કેસ યુક્રેન રશિયા મીન્સ કે એના ઉપર કબજો કરી લેશે તો ઘણા બધા દેશોની બોર્ડર પર રશિયા સામે આવી જાય. તો એ લોકોને એવું છે કે એમના બોર્ડર પર રશિયા નથી જોઈતું. તો આ બધા પોલિટિક્સ વાઇઝ એવું લાગે છે કે સ્વાર્થ વધારે છે, કોઈને પણ બીજા દેશની પડી નથી. આપણે પણ ન્યુટ્રલ રિલેશન્સમાં માનતા હતા, આપણે પણ બધા સાઇડ રિલેશન સારા હતા, પણ છતાં જ્યારે આપણે વોર થયું ત્યારે લોકો સમાધાન સિવાય એક પણ વાત ના કરી. હાલાકી સામે ઓપોનન્ટ કન્ટ્રી માટે ઘણા દેશોએ કીધું કે અમે તાર સાથે છે, લાઈક ટર્કી છે, લાઈક ચાઇના છે, લાઈક મીન્સ કે ઘણી બધી કન્ટ્રીઝ છે જેને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, મલેશિયા ઇન્ક્લુડિંગ, જ્યાંથી આપણે ક્રૂડ ઓઇલ લઈએ છીએ, આપણી પાસે કંઈ નથી લેતું, આવી બધી કન્ટ્રી જે આપણી ઉપર ડિપેન્ડન્ટ છે કે મીન્સ કે આપણા ઉપર એનો ઘણો મોટો નિર્ભર છે. લાઈક ચાઇના પણ આપણી ઉપર જોયું છે, ટર્કી ઇન્ડિયાના ટુરિસ્ટ પર છે. તો ઘણા બધા કન્ટ્રી જેનું ઘણી ઇકોનોમીનો મોટો પાર્ટ ભારત પ્લે કરે છે, એ લોકો આપણે અગેન્સ્ટ હતા. અને એ સામેની કન્ટ્રી સાથે 100% હતા, એવું આપણી પાસે 100% કોઈ હતું નહીં. એટલે ડેફિનેટલી હવે શું છે કે પોતાની જ કેપેબિલિટી ઉપર તમે આગળ વધી શકો. અધરવાઇઝ જે તમે કીધું હજી તો લાઈક કોમ્પ્રોમાઇઝ થશે, હજી ઘણા બધા ટ્રેડ ડીલનો ભાગ છે આવા બધા વોર્સ. મીન્સ કે આજ સુધી ટ્રેડ અને વોર આ જ્યારે ક્યારેય ભેગું નથી થયું. હવે જે રીતે યુએસ પ્રેસિડેન્ટ કહી રહ્યા છે કે ધમકી આપે છે કે તાર સાથે ટ્રેડ નહીં કરે, હવે આગળ જતા બાર્ટર સિસ્ટમ પર જઈ રહ્યા છે. આના સિવાય બીજું કંઈ નહીં થાય. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જેમ કન્ટ્રીઓ કામ કરશે, અને મીન્સ કે કંપનીઓ શું આમાંથી કમાશે એ પણ અઘરું છે. જે દિવસ વોર ચાલુ થયું આપણું અને પછી ઈરાન ઇઝરાયલ થયું, એ પછી તમે ફ્રેટના કોસ્ટો 50% કંપનીઓ વધારી દીધા છે. અને ફ્રેટના કોસ્ટ જ્યારે વધે છે પછી ઘટતા ક્યારેય નથી. હવે આ એક દિવસ એ દેશથી બીજા દેશ વચ્ચેનું જે ટ્રાન્સપોર્ટેશન છે એના માટે હવે ઇન્સ્યોરન્સ તો ફરજિયાત થઈ ગયો. ગમે ત્યારે ગમે મિસાઇલ ઉડીને શિપ પર આવે તો એના ડરથી હવે ઇન્સ્યોરન્સ કંપનીઓ પોતાના પ્રીમિયમ્સ ડબલ કર્યા છે. તો આઈ થિંક હવે કારણ કે એક્સપોર્ટમાં જે બલ્કમાં એક્સપોર્ટ એમાં માર્જિન 4% 3% હોય. હવે આટલું મોટું એક્સપોર્ટમાં તમે કોસ્ટ લગાવો, સાથે ટેરિફ, બધી કન્ટ્રીઓ પોતે પ્રોટેક્શન કરવા માટે, પોતાની ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવા માટે ટેરિફ લગાડી રહી છે. હવે આ ટેરિફની ઇમ્પેક્ટ શું આવશે? ઇન્ફ્લેશન. હજી સુધી ઇન્ફ્લેશનમાં શું કામ યુએસમાં ફરક નથી પડ્યો? તો ડેટાના રિલેટેડ પણ ઘણી મોટી અનસર્ટનિટી ઊભી છે કે સામે છે જ 10-20% પેલું જે ટેરિફ હાઇક થયું તેનાથી ઓટોમેટિક તમારી પ્રોડક્ટ મોંઘી થાય, ઓટોમેટિક કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ઘટે, ઉલટાનું ત્યાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધે છે અને લોકો હાઈ પ્રાઇસ પર પ્રોડક્ટની ડિમાન્ડ વધુ છે. તો આઈ થિંક આ થોડું લાગી રહ્યું છે કે 3-4 વર્ષ યુએસની ખરાબ ઇકોનોમીની મીન્સ કે ચિંતામાં જઈ રહ્યું છે. સાથે ત્યાં ટેક્સ બિલ પાસ નથી થઈ રહ્યું. યુએસ પ્રેસિડેન્ટે કીધું હતું હું ટેરિફ નાખીશ પછી ટેક્સમાં રિલીફ આપીશ. એ બિલ હજી કોઈ પાસ નથી થયું. અને હવે ધમકી આપી રહ્યા છે કે જો ટેક્સ હાઇક નહીં થાય તો હું 68% નવા ટેરિફ વર્લ્ડમાં નાખીશ. અત્યારે જે ટેરિફ છે 10% જ છે. હવે 68% નવા ટેરિફ વર્લ્ડના ઉપર આવશે. તો યુએસ પોતે જે ખર્ચા કરે છે ભોગવવાનું વર્લ્ડને રહેશે.
આઈ થિંક જ્યારે 68% ટેરિફ થાય 10% એ નથી પોસાતું, એ 68% આપણે ત્યાં એક્સપોર્ટ કરવું કોઈને પોસાય જ નહીં. તો એક્સપોર્ટ ડ્રીવન ઇકોનોમીસ છે જે પણ, હાલાકી ઇન્ડિયાને બાય ફોર્ચ્યુનેટ અત્યાર સુધી આપણે એક્સપોર્ટ નથી કરતા, આપણું કન્ઝમ્પશન જ કમ્પેરેટિવ હાયર છે. અને લાસ્ટ શોમાં જેમ તમે કીધું હતું કે વર્લ્ડના ટ્રેડમાં આપણો શેર બહુ ઓછો, નોમિનલ 2% આસપાસનો શેર છે, તો આપણને એટલું કંઈ નુકસાન નહીં જાય. બટ યસ, આપણે જ્યાં ઇમ્પોર્ટ ઉપર પણ ડિપેન્ડન્સી વધારે છે. હવે ફોર એક્ઝામ્પલ આજે ચાઇનાએ ખાલી એક મેગ્નેટ ઉપર મીન્સ કે પ્રતિબંધ લગાવી દીધો, તો ઇન્ડિયાના મીન્સ કે જે આપણે ઇન્ડિયા આપણી પોતાની કેપેબિલિટી ઉપર ઊભું હતું, આપણે એમની સાથે વાત નતા કરતા, આપણે પણ ત્યાં મિનિસ્ટરોએ જવું પડ્યું, આપણે પણ રિક્વેસ્ટ કરવી પડી કે અમને મેગ્નેટ આપો. શું કામ? કારણ કે જો ના આવે તો 6 મહિનામાં આપણી ઈવી કંપનીઓ જે ઇલેક્ટ્રિકલ વેહિકલ બનાવે છે એનું પ્રોડક્શન 0 થઈ જાય. તો બેઝિકલી આપણી ડિપેન્ડન્સી એટલી બધી છે ઇમ્પોર્ટ પર. એપીઆઈ છે તો ફાર્મામાં ખાલી 4 મહિના એ લોકો એપીઆઈ બંધ કરે તો આપણું 90% પ્રોડક્શન અહીંયા બંધ થઈ જાય. તો ઘણી બધી ડિપેન્ડન્સી આપણી ચાઇના ઉપર છે, જે આપણો દુશ્મન છે. મીન્સ કે આપણા ઉપર બાય અનફોર્ચ્યુનેટલી જ્યાં ડિપેન્ડન્સી વધારે છે એ દુશ્મન છે. હવે આ થઈ ગ્લોબલ માર્કેટ, ગ્લોબલ ટ્રેડ અને જીઓપોલિટિકલ રિસ્ક. ક્રૂડના પ્રાઇસ જો વધી નથી રહ્યા. ક્રૂડના પ્રાઇસ એકવાર ગયા વોર ટાઈમે, પણ ત્યાંથી એક સિગ્નિફિકન્ટ કરેક્શન આવ્યું. રૂપિયા એપ્રિશિએટ થયો, રૂપિયા અધરવાઇઝ ડેપ્રિશિએટ થવો જોઈએ, ડોલર એપ્રિશિએટ થવો જોઈએ, ડોલર નીચે આવી રહ્યો છે, અને એની સામે વધી શું રહ્યું છે? ગ્લોબલ ઇક્વિટી માર્કેટ. આનું રીઝન શું છે? આનું એકમાત્ર રીઝન છે, એ છે હેજ ફંડ્સ અને લિક્વિડિટી. જે પણ કોમોડિટીમાં કન્ઝમ્પશન છે એ 100 રૂપિયાનું જો કન્ઝમ્પશન છે તો હેજ ફંડનો શેર 0.5 છે. હવે 0.5% હેજ ફંડ્સ 99.5% ના કન્ઝમ્પશન અને એના પ્રાઇસ પર ડોમિનન્સ રાખે છે. તમે જોશો એક પછી એક અસેટ ક્લાસ વધે છે. પહેલા ઇક્વિટી વધી, પછી ગોલ્ડ વધુ, પછી ક્રિપ્ટો વધી, ફરીથી ઇક્વિટીનો ચાન્સ. મારા હિસાબે આ જે પણ ગ્લોબલ પોલિટિક્સ ચાલે છે એમાં કંઈક ને કંઈક આ લિક્વિડિટી અને હેજ ફંડ આમનું પણ રોલ છે. આ લોકો પણ આનો સારો બેનિફિટ લઈ રહ્યા છે અને અસેટ ક્લાસ ચેન્જ કરી રહ્યા છે. હવે રિટેલ ઇન્વેસ્ટર આટલું જલ્દી ડિસિઝન પણ ના લઈ શકે, એને ખ્યાલ પણ નથી, અને તો ન્યૂઝ પછી રિએક્ટ કરશે. હવે જ્યારે રિએક્ટ કરવા જશે ત્યારે ગોલ્ડ લાખ રૂપિયા ઉપર હતું, બધા લોકોએ આ વોરના હિસાબે ગોલ્ડ બાય કર્યું, પ્રાઇસ આવી ગયા ફરીથી 95,000. તો બેઝિકલી શું છે કે આઈ થિંક આમાં લોકો અસેટ ક્લાસમાં ઇનફ્લો પહેલા આવી જાય છે. લાઈક સહદેવ જો એવું માર્કેટ છે અત્યારે ગ્લોબલ, કે ખ્યાલ બધાને છે, બોલતું કોઈ નથી, બોલી શકતું નથી કોઈ. તો આ રીતે તો લાગે છે. જો સહદેવને આખું ખ્યાલ હતું કે મહાભારતનું યુદ્ધ છે આ છે, જો સહદેવ થોડું પણ કીધું હોત તો વોર ના થઈ હોત અને એમનામ પરિસ્થિતિ થાત, પણ એ બોલી શકતા નતા. એ જ રીતેની પરિસ્થિતિ અત્યારે ઇક્વિટી માર્કેટની ઈચ્છા વગર નહીં કહી શકે. હા, એમને પણ અત્યારે બોલવું તો એવો પૂછ્યો તો કે એવો સહદેવ પણ નથી દેખાતો. હા, અત્યારે તો ફેર નથી કઈ. આઈ થિંક કે સહદેવ કહેશે, પણ જેમ અમદાવાદમાં છે તમે રસ્તો પૂછો તમને ઊંધી સાઈડ બતાવે, એવું એના માટે હું નથી જાણીતા. તો એવી રીતે હવે સહદેવ પણ એવું છે, એ કામ તો ગૂગલ પણ કરે છે. એટલે બેઝિકલી શું છે કે એના હિસાબે મીન્સ લોકોને ખબર જ નથી પડતી કે ઉપરના લેવલે શું છે. સાથે નાસ્ટેકે કાલ રેકોર્ડ હાઈ લગાવ. તમે જો કે જે કન્ટ્રીમાં હવે મીન્સ ગવર્મેન્ટ એક્સટેન્શન પર ચાલી રહી છે, ફરીથી એમનું ફંડ થોડા ટાઈમમાં ક્લોઝ મીન્સ કે પૂરું થઈ જશે. એ લોકો ફરીથી યુએસ ગવર્મેન્ટના આધાર થશે, ફરીથી એ લોકો ડેટ લિમિટ ઇન્ક્રીઝ કરશે, ફરીથી નોટ છાપશે ને પાછું હતું ત્યાં ને ત્યાં જશે. તો મારા હિસાબે આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે માર્કેટ જે ચાલી રહ્યું છે એનું બેઝિક છે લિક્વિડિટી. અકાઉન્ટ્સ જે જો તો કોવિડ પહેલા મીન્સ કે જ્યારે નોટબંધી થઈ ત્યારે ઇન્ડિયામાં 1 કરોડ ડીમેટ હતા, અત્યારે 25 કરોડ ડીમેટ અકાઉન્ટ્સ છે. સાથે ઘણા બધા એવા બિઝનેસ છે જ્યાં સ્કોપ બહુ ઓછા થઈ ગયા છે ડ્યુ ટુ લેબર પ્રોબ્લેમ, ઇનપુટ પ્રોબ્લેમ, સાથે ઘણા બધા ઇશ્યુઝના હિસાબે ઘણા બિઝનેસીસ બંધ થયા છે. આપણે જોઈએ તો ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, આ બધા બિઝનેસમાં ખાસો એવો ધક્કો પહોંચ્યો છે. એટલે લોકો એમાંથી શિફ્ટ થઈને શેર બજાર પર આવે છે. તો બેઝિક ફેક્ટર લિક્વિડિટી છે, અને લિક્વિડિટીના હિસાબે માર્કેટ નીચે નથી આવી રહ્યું. લાઈક એવરી મંથ જોઈએ તો 26,000 કરોડનો ખાલી એસઆઈપી નો ફ્લો ઇન્ડિયામાં ચાલુ છે. તો એના હિસાબે આપણું જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે એમ્પલ લિક્વિડિટી ઉપર ઉભા છે, અને જ્યારે ત્યારે માર્કેટમાં કરેક્શન આવે છે એ લોકો રેડી હોય છે. હવે આ માત્ર ખેલ આપણામાં નથી, આ અક્રોસ ધ ગ્લોબલ આ ખેલ છે. લાઈક તમે એપ્રિલ મહિનાનું જે બોટમ લગાવી ત્યાંથી જે માર્કેટ ચાલ્યા જૂન સુધી એક ક્વાર્ટરમાં તાઇવાન છે, તાઇવાનના માર્કેટ અરાઉન્ડ 30% ચાલ્યા છે. કોરિયાના માર્કેટ 38% ચાલ્યું છે રિટર્ન વાઇઝ. હોંગકોંગ 26% ઉપર છે,
અને ઇન્ડિયન માર્કેટ 18% ઉપર છે. હાલાકી આપણું મિડ એન્ડ સ્મોલ કેપ 28% ઉપર છે. તો ઇમર્જિંગ બાસ્કેટ જ્યાં સૌથી મોટો ઇસ્યુ ક્રૂડનો આવે, કારણ કે આજે પણ કન્ટ્રી વાત કરીએ કોઈ ક્રૂડ પ્રોડ્યુસર નથી, બધા ઇમ્પોર્ટર છે. આ બધાને ગલ્ફ ઓફ હોર્મઝ ને બધાને ઇસ્યુ છે, કારણ કે આ ચારે કન્ટ્રીનું 80% જે એનર્જીનું પરિવહન છે ત્યાંથી જ થાય છે. તો એને પણ ત્યાં પણ ઇસ્યુ ના, ક્રૂડના પ્રાઇસ જે 1-2 દિવસ ટકી રહ્યા ઉપર એ પણ સિગ્નિફિકન્ટ કરેક્ટ થયા. તો મને એવું દેખાઈ રહ્યું છે કે આમાં રિયાલિટી બહુ અલગ છે અને જે પિક્ચર છે અત્યારે સામે એ પણ અલગ છે. તો બેઝિકલી આવા ટાઈમે થોડું માર્કેટમાં સેફ હેવન ઉપર વિચારવું જોઈએ, થોડું પ્રોફિટ બુકિંગ પર વિચારવું જોઈએ અને આઈ થિંક થોડું રિસ્ક મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એન્ઝાઇટી અને ન્યૂઝ પર રિએક્ટ ના કરવું જોઈએ. હવે રિએક્ટ કરવાનો ટાઈમ ખતમ છે. લાઈક આપણે ઇન્ડિયામાં મીન્સ કે જે ઇલેક્શનમાં સીટ એક્સપેક્ટેશન્સથી ઘણી ઓછી આવી, તો પણ માર્કેટ એક દિવસ નીચે જઈને એ પેર કરી દીધું. અને એના પછી જેટલા ગ્લોબલ ઇન્સિડન્ટ થયા એમાં કોઈ પણ સસ્ટેનેબલ ઇન્ડિયા ડાઉન સાઇડ નથી રહ્યું, કે ગ્લોબલ માર્કેટ પણ અત્યારે બધા જ વર્લ્ડના ઇન્ક્લુડિંગ ઇઝરાયલ છે, એને જે દિવસે ઈરાન પર હુમલો કર્યો અને એના ત્રીજા દિવસે જે સિચ્યુએશન એટલી ખરાબ હતી, ઇઝરાયલે ઓલ ટાઈમ હાઈ લગાવ્યો. પાકિસ્તાન ઇન્ડિયા સાથે વોર કર્યું અને વોર ખતમ થયો એના બીજા દિવસે પાકિસ્તાને 1,21,000 ઓલ ટાઈમ હાઈ લગાવી દીધો. આ ખ્યાલ નથી કે આ શું છે, બટ એ ચોખ્ખું દેખાય છે કે લિક્વિડિટીનો પ્રભાવ છે, લિક્વિડિટીનો ઇમ્પેક્ટ છે અને નાણાં બિઝનેસ કરતા માર્કેટમાં વધારે ઠલવાઈ રહ્યા છે. મીન્સ કે જે લોંગ ટર્મ હોરાઇઝન, લોંગ ટર્મ આઉટલુક સાથે જે લોકો બિઝનેસ એસ્ટાબ્લિશ કરતા હતા, જે લોકોને એવું હતું કે હું બહુ લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરું, હું મહેનત કરું, એવું હવે નથી રહ્યું. હવે લોકોનું શોર્ટકટ માઇન્ડ છે, એટલે લોકો માર્કેટમાં આવી રહ્યા છે, અહીંયા એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં રૂપિયા લગાવી રહ્યા છે અને ત્યાંથી રિટર્ન બનાવીને એક્ઝિટ થઈ રહ્યા છે. તો બેઝિક મારા હિસાબે આ વધારે પડતું ગ્લોબલ ઇમ્પેક્ટ મીન્સ ઇન્ડિયા એક નહીં, ગ્લોબલી આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ વિકટ પણ છે. અને ક્યારે કપરી બનશે એનું જે બેઝિક છે એ મારા હિસાબે જુલાઈ ફર્સ્ટ ફોર્ટનાઇટ, જે મેં તમને પહેલા પણ કીધું કે આપણે રાઈટ ટાઈમે શો કરો છે, તો પહેલું ફોર્ટનાઇટ એટલે આવતા 15 થી 20 દિવસ છે એ માર્કેટ માટે, ગ્લોબલ ઇકોનોમી માટેના આગળના 1 વર્ષ માટેનું આઉટલુક આવતા 15 દિવસ નક્કી કરશે. દરમિયાનમાં સ્વિસ બેંકમાં ભારતની ડિપોઝિટો સારા એવા પ્રમાણમાં વધી છે. એ બાબતમાં શું કહેવું છે આપને? આપણે તો સ્વિસ બેંકમાંથી પૈસા પાછા લાવવાની વાત હતી, દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાની વાત હતી. એના બદલે ઊંધું થયું છે, લગભગ બમણી થઈ ગઈ છે ડિપોઝિટ. તો એનું શું કારણ છે? લાઇટર નોટ ઘણા લોકો એટલે જોબ છોડી દીધી. 15 લાખ આવશે તો થોડું 2-5 વર્ષ નીકળી જશે. હા, આરામથી. હા, તો બેઝિકલી પણ નહીં, પણ બેઝિક જે વધુ સ્વિસમાં એનું રીઝન એ છે કે ગ્લોબલ અસેટ્સ છે. કારણ કે ધારો કે ઘણા બધા લોકો મીન્સ કે ઇન્ડિયાની સિટીઝનશીપ છોડી હતી, મીન્સ કે અનઓફિશિયલી, ઓફિશિયલી, અને લોકો અહીંયાથી એમનું જે પરમેનન્ટ રેસિડન્સ બહાર ગયું, એટલે બેઝિક જે ઇન્ડિયાની બેંકોમાં ડિપોઝિટ આવી જોઈતી હતી એ લોકો બહાર છે. અને સ્વિસનું જે રિલાયબિલિટી છે, મીન્સ કે એ લોકો ત્યાં તો સામેથી એમને રેટ આપવા પડે છે સ્વિસ બેંકોને, એ લોકો ઇન્ટરેસ્ટ રેટ નથી આપતા, એને ત્યાં પૈસા સાચવવાનો રેટ આપણે જ્યારે ડિપોઝિટ કરીએ તો હજી પણ એ 0% મેક્સ ટુ મેક્સ આવી હતી. હવે ફરીથી ત્યાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ થઈ ચૂક્યા છે, એટલે કે તમારે પૈસા સાચવવાના, પૈસા આપવાના છે. તો બેઝિકલી છતાં એની રિલાયબિલિટી મીન્સ કે તમે જો તો સ્વિસની રિલાયબિલિટી વર્લ્ડમાં હાઈએસ્ટ છે. તમે મીન્સ કે કોઈ પણ એ લોકોનું ક્યારે ડિફોલ્ટ નથી, ક્યારે એ લોકોનું 1 સેકન્ડનો પણ ટાઈમ નહીં લેતા હોય. અને એના હિસાબે ત્યાં લોકોને એવું છે કે ગ્લોબલ માહોલ જે રીતે ચાલી રહ્યો છે, જે રીતે પરિસ્થિતિ ચાલી રહી છે, કારણ કે ત્યાં કેશ રીચ બેંક છે, એ લોકોની પાસે કેટલી કેશ છે એનો કોઈ હિસાબ જ નથી. તો બેઝિકલી મારા હિસાબે એ છે. સાથે ટેક્સેશન સ્ટ્રક્ચર પણ ઇન્ડિયામાં જીએસટી છે, સાથે અન્ય ટેક્સ છે, ઇન્કમ ટેક્સ છે, એ પ્રમાણે તમે જો બધું ક્લબ કરો તો આઈ થિંક ઇફેક્ટિવ ટેક્સ રેટ આપણો 60% આસપાસ પહોંચી જાય. જે અત્યારે જે હાઈ બેઝ પર છે, તો તમે ડાયરેક્ટ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સ પે કરો, ઇન્કમ ટેક્સ પે કરો. ફોર એક્ઝામ્પલ, આજે કંપની ડિવિડન્ડ આપે છે તો એના પ્રોફિટ પર ટેક્સ, પછી કંપની ડિવિડન્ડ આપે તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, પછી કંપની એ શેર હોલ્ડરને આપે કે પોતે પ્રમોટર લે તો એના ઉપર ત્રીજો ઇન્કમ ટેક્સ. તો 3 ટેક્સ સ્ટ્રક્ચર છે ત્યાં મારા હિસાબે આગળ મીન્સ કે લોકો વધારે રિલાય કરે પણ ઓછું બને, કારણ કે આટલા બધા ટેક્સેશન મીન્સ કે ટેક્સ હોવું જોઈએ 100%. ગવર્મેન્ટ નહીં તો કે કમા જતી નથી, ગવર્મેન્ટ ટેક્સ ઉપર જ ચાલે છે. આપણે કે સિંગાપુર, કેનેડા જેવું નથી, કે આપણી ગવર્મેન્ટ ચાઇના જેવું નથી કે આપણી ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીને કંઈ કમાય છે. આપણી ગવર્મેન્ટ મેનેજર છે, એ લોકો ઓનર છે.
તો આપણે જે મેનેજર પાસે પૈસા ક્યારે આવે, જ્યારે સેલરી આવે ત્યારે. હવે સેલરી આપણે આપીએ છીએ, લાઈક કે જે ટેક્સ પેયર છે આપે છે, તો ટેક્સ ભરવો જરૂરી છે. બટ યસ, આ ટેક્સ છે એ અમુક માત્રાથી વધારે છે. લાઈક હવે જે આપણે કરી છે કે 13.5 લાખની છૂટ કરી છે ટેક્સમાં, તો તમે જો એના પહેલા જ આ વર્ષે જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન છે એ માત્ર 1.8% વધુ છે, જે ગયા વર્ષે 20-24% વચ્ચેનું અત્યાર સુધીનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ગ્રોથ હતો. આ વર્ષે માત્ર 1.8% ચાલુ છે, જ્યાં હજી 13.5 લાખની છૂટ નથી. આવતા વર્ષનો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ફિગર તમને એટલા નેગેટિવ સરપ્રાઈઝ કરશે, કારણ કે ટાયર 1 સિવાય 2, 3, 4 સિટીમાં તો પોસિબલ જ નથી કોઈની 1 લાખ સેલરી હોય. તો અગર સેલરાઇડ ઇન્કમ, જે લોકો મેક્સિમમ ટેક્સ પેયર ઇન્ડિયામાં છે, એ મેક્સિમમ ટેક્સ પેયરની જે ઇન્કમ છે 5 લાખથી લઈને 12 લાખ હતી, હવે એના ઉપર આપણે ટેક્સ અત્યારે 0 કરી દીધો. તો ગવર્મેન્ટની જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની રેવન્યુ છે એ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ પડશે. આમ તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ તો નડવાનું છે, અને ડેફિનેટલી જે આ વોર છે, ટેરિફ છે, આજે પણ આપણે ટ્રેડ નેગોશિએશનમાં મને એવું લાગી રહ્યું છે કે થોડું આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તો જો ટ્રેડ ડીલ થશે તો પણ કોમ્પ્રોમાઇઝ છે, અને નહીં થાય તો પણ કોમ્પ્રોમાઇઝ છે. આઈ થિંક એ ટેક્સનું રેવન્યુ મીન્સ કે આપણું એક્સપોર્ટની રેવન્યુ તો આમ પણ ઓછી થવાની છે. એની સામે આપણે ફરીથી, કારણ કે યુએસને એવું છે કે નોન ટેરિફ અને નોન ટ્રેડ બેરિયરથી ઇન્ડિયામાં આવશે. જો આ થાય તો કાલે ટેસ્લા અને એપલ ફ્રીમાં, મીન્સ કે આપણને ટેક્સ દીધા વગર એ લોકો પોતે પ્રોફિટ યુએસ શિફ્ટ કરી દે બધું. તો આઈ થિંક આ પણ ગવર્મેન્ટ નહીં ચાલે. તો કોઈ પણ એ મીન્સ કે ડીલ થશે કે નહીં થાય, ઇન્ડિયાને નુકસાન છે, એ ફાઇનલ છે. તો ગવર્મેન્ટની રેવન્યુ આવશે ક્યાંથી? લાઈક જીએસટી કલેક્શન તો થશે જો આપણો એક્સપોર્ટ વધશે. તો જીએસટી કલેક્શન હવે 2 લાખ કરોડ ઉપર સસ્ટેન નથી થયું. સાથે તમારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન નેગેટિવ ગ્રો થશે આવતા વર્ષે, તો એ પણ ત્યાં આપણે પ્રોબ્લેમ છે. થર્ડ આપણો ઇશ્યુ રહેશે આ ટેરિફને લઈને, જે આપણી 2.5 લાખ કરોડ તો યુએસ સાથે છે, એમાંથી ભલે 0 નહીં થાય, બટ આઈ થિંક 2 લાખથી પછી 1.5 લાખ, પછી 1 લાખ એમ નીચે આવશું આપણે. તો ડેફિનેટલી આ એક ઇશ્યુ છે જે મારા હિસાબે આગળ જતા માર્કેટને થોડું ઇફેક્ટ કરશે. અને અત્યારે શું છે કે જ્યારે રોઝી પિક્ચર હોય ત્યારે તમને ન્યૂઝ પણ સારા જ આવશે બધા. અને મીન્સ તમે શું મીન્સ કે શેના ઉપર રિએક્ટ કરે છે ગ્લોબલ એ પણ નથી ખબર. ફોર એક્ઝામ્પલ, આજે વોર નથી, આજે આપણો ઇન્ડેક્સ હતો 24,000, હવે વોર થયું તો આપણે ઇન્ડેક્સ આવ્યો 23,500 ફોર એક્ઝામ્પલ, અને પાછું વોર બંધ થયું તો આપણે 25,000 પહોંચી જાય એની ખુશીમાં. તો હતા ત્યાં જ આવ્યા, એટલે આપણે 24 જ આવ્યા છે હજી, જે ફેક્ટર હતો. પણ માર્કેટ એને 1000 પોઈન્ટથી વધારે ઓવર રિએક્શન કરે છે. એ સિચ્યુએશન અક્રોસ ધ ગ્લોબ છે. અને જ્યારે મેં અત્યાર સુધીની હિસ્ટ્રી જોઈ છે, જ્યારે ગ્લોબલ માર્કેટમાં બધા જ માર્કેટ ટોપ કે બોટમ બનાવતા હોય, એ વેચવા માટે અને લેવા માટેનો, એટલે કોન્ટ્રા સાઇડ એ સૌથી સારો ટાઈમ હોય છે. આપણે થોડું રિઝર્વ બેંક તરફ જઈએ. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની મિટિંગ જૂનના પહેલા અઠવાડિયામાં મળી. બીજી બધી બાબતોને આપણે અત્યારે નથી ટચ કરતા. એણે રેપો રેટ 50 બેઝિસ પોઈન્ટ ઘટાડ્યો, એણે કેશ રિઝર્વ રેશિયોમાં 100 બેઝિસ પોઈન્ટ ઘટાડ્યો. એના શું ઇમ્પેક્ટ આવશે એ આખો અલગથી ચર્ચાનો વિષય છે, આપની અનુકૂળતા પ્રમાણે કરીશું. પણ એક વસ્તુ ચિંતાજનક એ દેખાય છે એમાં કે એણે જે જીડીપી ગ્રોથનો અંદાજ મૂક્યો એ ફાઇનાન્શિયલ યર 2024-25, એટલે 31મી માર્ચ 2025ના દિવસે અંતિમ જે વર્ષ થાય એ માટે 6.5% મૂક્યો. કેટલીક એજન્સીઓએ 6.2% મૂક્યો છે. પણ આ વર્ષ એટલે 2025-2026, 31 માર્ચ 2026 જે અંતિમ થાય એ વર્ષ માટે પણ 6.5% જીડીપીનો ગ્રોથ રેટ મૂક્યો છે. હવે એમાં ફુગાવો આવે, બધું આવે, બાકીનું બધું, તો વાસ્તવિક રીતે જો તમે કોન્સ્ટન્ટ પ્રાઇસીસ પર લો તો એ નકારાત્મક ગ્રોથ થાય. તો એ પરિસ્થિતિમાં લાગે છે કે આપણી અર્થવ્યવસ્થા સ્ટેગફ્લેશન તરફ જઈ રહી છે અથવા તો સ્થગિતતા તરફ જઈ રહી છે. ઝડપથી જે ટેરિફને એકવાર ઇમ્પ્લિકેશન થશે, અને મીન્સ કે જે આ વર્ષના ગ્રોથ ફોરકાસ્ટ તો આપણે મેચ કરી લઈશું. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે જે આ ટેરિફ લાગવાના હતા એના હિસાબે બધી જ કંપનીઓના અર્નિંગ તમે જોશો છેલ્લા ક્વાર્ટરના અને કરંટ ક્વાર્ટરના એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેશે. એનું રીઝન શું છે?
કે આપણે એક્સપોર્ટ ઉપર જ્યાં જ્યાં ટેરિફ લાગવાની છે, જ્યાં જ્યાં આપણને ડર છે, જ્યાં જ્યાં હાયર ટેરિફનો ડર છે, એ લોકો આટલું બધું ડમ્પિંગ યુએસમાં કરી દીધું છે અને યુએસની કરંટ એકાઉન્ટ ડેફિસિટ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. ચાઇના, ઇન્ડિયા બધી જ કન્ટ્રીઓ ત્યાં મોટા પ્રમાણમાં ડમ્પ કરે છે. એટલે કરંટ ફાઇનાન્શિયલ યરના 2 ક્વાર્ટર તો આપણે બચી જઈશું અને પછીના જે 2 ક્વાર્ટર રહેશે, ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4 ઓફ ફાઇનાન્શિયલ યર 25-6, એ મારા હિસાબે થોડા ફ્લેટ હશે. એટલે કરંટ યરમાં 6.5% ગ્રોથ અને એ પણ ઇન્ફ્લેશન મારા હિસાબે એવરેજ 4.5%, 5%, આવું 1.5% આપણને છતાં એનો બેનિફિટ ઇન્ફ્લેશન સામે રહેશે. પણ જે આવતા વર્ષે છે, આવતા વર્ષે જ્યારે ટેરિફ એકચ્યુઅલ લાગી ગયા હશે કે ગ્લોબલ પરિસ્થિતિ એકચ્યુઅલ આજે અત્યારે લિક્વિડિટીનો મીન્સ કે આપણે આનું તમે જે કીધું રિઝર્વ બેંકનું એ માત્ર એક આપણે નાનો એક્ઝામ્પલથી કહીએ તો ડોક્ટરે એને મીન્સ કે બેભાન કરીને ઓપરેશન કર્યું છે. જે ઓપરેશન ખતમ થયું, દર્દીને એવું થાય મને કંઈ થયું જ નથી, મને કંઈ ઇમ્પેક્ટ જ નથી લાગતી અને હું તો સાવ સાચું છું, મને ખબર. પણ જેવું તમને 2 કલાક, 5 કલાક, 6 કલાક થાય એટલે દુખાવો ચાલુ થાય. એ દુખાવો ચાલુ થાય ત્યારે ખ્યાલ આવે કે આની તો ઇમ્પેક્ટ થઈ. એમ હવે દુખાવો આપણે હજી 2 ક્વાર્ટર નથી, ત્રીજા ચોથા ક્વાર્ટરમાં આપણને દુખાવો થશે અને આવતા ક્વાર્ટરમાં એ ઓપરેશનનો બીજો દિવસ હશે, જે એકચ્યુઅલ ખબર પડશે કે હવે તો બહુ વધારે થાય છે. આના ઉપર પછી તમારે ગોળીઓ આપવી પડશે, આના ઉપર તમારે મલમ લગાવવું પડશે, તમારે મીન્સ કે પેન કિલર ખાવી પડશે. એ પેન કિલર ઓલરેડી આરબીઆઈ પહેલા આપી દીધી, ઓપરેશન પહેલા જ આ પેન કિલર આપી દીધી છે. હવે જ્યારે ઓપરેશન થશે પછી આ પેન કિલર શું આપશે એ ખ્યાલ નથી. ફ્રન્ટ લોડિંગ કરી દીધું છે આરબીઆઈ કે 1% સીઆરઆર કટ અને 50 બેઝથી રેપો. હવે આરબીઆઈ સીઆરઆર કટ આનાથી નીચે નહીં જઈ શકે. હવે આરબીઆઈ રેપો રેટ આનાથી નીચે ઘટાડી નહીં શકે. તો જ્યારે એકચ્યુઅલ વિકટ પરિસ્થિતિ આવશે ત્યારે સેન્ટિમેન્ટને સુધારવા માટેના તમામ રસ્તાઓ એમને અત્યારથી લોક કરી દીધા છે. તો મારા હિસાબે આ એક થોડી પરિસ્થિતિ હશે અને આના હિસાબે જે નેક્સ્ટ યરનું પ્રોજેક્શન છે એ મારા હિસાબે એક ડિસ્કાઉન્ટેડ ગ્રોથ મીન્સ કે જે ઇન્ફ્લેશન છે એ વધશે અને મીન્સ કે 5.5% એવરેજ જશે અને ગ્રોથ પણ 6% નીચે આવશે. કારણ કે તરત જ બીજા ફાઇનાન્શિયલ યરમાં આની ઇમ્પેક્ટ કમ્પેરેટિવ વધારે થવી જોઈએ. તો સ્ટેગફ્લેશનની પરિસ્થિતિમાં આપણે ક્વાર્ટર 4 FY26 થી જ નીકળી જઈશું, ત્યાં પહોંચી જઈશું આરામથી. અને આ ઇસ્યુ જો ગ્લોબલી ડેવલપ થશે કે વોર બોર્ડની પરિસ્થિતિ થશે કે એનર્જીના પ્રાઇસીસમાં કોઈ સ્પાર્ક આવશે તો મારા હિસાબે ક્વાર્ટર 3 થી આની ઇમ્પેક્ટ આવશે. તો મીન્સ કારણ કે આપણે શું છે કે ક્રૂડ ઓઇલની 44 દિવસ ચાલે એટલી રિઝર્વ હોય. ભલે આપણા મીન્સ કે એનર્જી મિનિસ્ટરે કીધું હતું કે આપણી પાસે લાંબા સમય સુધી ચાલે એવું ક્રૂડ છે, પણ એ લાંબો સમય 44 દિવસ છે. 44 દિવસે 45 દિવસનું સ્ટોરેજ આપણી પાસે નથી. હા, આપણે લગભગ ગ્લોબલ કન્ટ્રીઝ જે સ્ટોરેજ છે એમની 3 મહિનાની એવરેજ છે, આપણે 1.5 મહિનાની એવરેજ છે. તો આપણે પણ જ્યારે એનર્જીના પ્રાઇસ ઉપર થશે તો ફીફો મેથડથી એની ઇમ્પેક્ટ આપણે પણ આવશે. અત્યારે એડિબલ ઓઇલ, અત્યારે કોમોડિટી પ્રાઇસીસ, એગ્રીકલ્ચર કોમોડિટીઝ બધું લોઅર લેવલ પર છે કારણ કે ડિમાન્ડ નથી. હવે જેવું ડિમાન્ડ ઇમર્જ થશે, સપ્લાય ઓલરેડી મોંઘી છે, જે મેં આગળ ફ્રેટના રેટને આ બધું કીધું, તો આનું ડેફિનેટલી ઇમ્પેક્ટ ઇન્ફ્લેશન પર આવશે. 1.5 થી 2% ઇન્ફ્લેશન અક્રોસ ધ ગ્લોબ, અક્રોસ ધ બાસ્કેટ વધશે અને ગ્લોબલી જ્યારે 1.5 થી 2% ઇન્ફ્લેશન વધે તો એની ઇમ્પેક્ટ ઇમર્જિંગ બાસ્કેટમાં ડબલ આવતી હોય છે. તો જે આપણે 4% છે ત્યાં 6-7% સુધી પણ જઈ શકે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે રિઝર્વ બેંકના અપેક્ષા મુજબ 6.5% ગ્રોથ પણ મને અચીવેબલ નથી લાગતો નેક્સ્ટ યરમાં. પણ હા, જો 6.5% પણ થાય છે તો ઇન્ફ્લેશન ત્યાં પહોંચી જશે. એટલે ગ્રોથની કોઈ એટલી મોટી સાનુકૂળ પરિસ્થિતિ ભારતીય ઇકોનોમી માટે રહેવું લાગતું નથી. રવિભાઈ, એક સમયે આપણી તાકાત એ હતી કે આપણે ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ્સનું, આપણી જે બચત હતી એ દુનિયામાં ઊંચામાં ઊંચી હતી. લગભગ 33 થી 34% આપણે બચાવતા હતા. તે ઘટતી ઘટતી અત્યારે તળિયે તરફ જઈ રહી છે. એટલે બચત નથી. અને કેન્સ નામના અર્થશાસ્ત્રીએ એવું કહ્યું છે કે તમારે જો મંદીને દૂર કરવી હોય તો ખૂબ લોકોના હાથમાં ખૂબ મોટા નાણાં મૂકવા જોઈએ. એ મૂકી શકાય એવી સરકાર પાસે પણ કોઈ શક્યતા નથી. એટલે એ પરિસ્થિતિમાં જે આપે કહ્યું કે કોમોડિટીથી માંડીને બધી જ બજારોમાં મંદી છે, એ મંદી દૂર થાય તે પ્રકારની કોઈ શક્યતા દેખાતી નથી. આપ આ મત સાથે સંમત છો?
ઝડપથી આઈ થિંક એના પ્રાઇસ વધશે તો પણ એ ફાર્મરને પ્રાઇસ ક્યાં મળવાના છે, તો બહુ લિમિટેડ લોકોને મળશે જેને સ્ટોરેજ કરવું હશે. આઈ થિંક એ પણ ઇશ્યુ છે કે ગ્રોથ બહુ અનઇવન સાઈડ જઈ રહ્યો છે, કારણ કે અત્યારે શું છે, જે ગ્લોબલ પરિસ્થિતિ છે એ રીતે નાના લોકોને ટકવું એ પરિસ્થિતિ સામે આજે એક મોટો એક્સપોર્ટર છે જે બલ્કમાં માલ મોકલે છે, એ 2% માર્જિન 1.5% થશે તો એ સહન કરી લેશે. પણ જે નાનો માણસ છે જે અડધા કન્ટેનરમાં પોતાની પ્રોડક્ટ્સ મોકલે છે, એ શું કરશે, એ સૌથી મોટો ઇશ્યુ છે. અને હવે તો મીન્સ કે આ લોકોની પોલિસી પણ કન્ટેનર વાળાની પણ ટાઈટ છે. તમે આખું કન્ટેનર તમારે ભાડું ભરવાનું, જો તમારી પાસે એનો 25% પણ માલ હોય તો ડેફિનેટલી એ અઘરું થશે અને એનો જે ઇમ્પેક્ટ છે એ આવશે. હવે સેવિંગ ઓછું થવાના એક તો 2 રીઝન છે. એક રીઝન છે આપણી ટેક્સેશનની પોલિસી, અને જે બીજું રીઝન છે એ છે અનએમ્પ્લોયમેન્ટ ઉત્તરોત્તર વધી રહ્યું છે અને પર્સન્ટેજ ખાસું એવું છે. લોકો ભલે ના બતાવે ના દેખાડે, પણ અનએમ્પ્લોયમેન્ટ તો છે, અને જો આ પરિસ્થિતિ વિકટ થાય તો અનએમ્પ્લોયમેન્ટ વધે. સેકન્ડ, કે સેવિંગ હેબિટ ઊભી કરવી એ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે, એ પબ્લિકની નથી. પબ્લિક કેવું છે, નાના છોકરા જેવું છે, જે સાઈડ મમ્મી પપ્પા ડાયરેક્ટ કરશે એ સાઈડ પબ્લિક પણ જશે. હવે આપણે ડાયરેક્ટ 13.5 લાખની છૂટ આપી અને ડાયરેક્ટ ત્યાં સુધીના બધા જ ટેક્સ પેયરને કીધું કે તમે એન્જોય કરો, જેને પણ 13.5 લાખની આવક છે એ લોકો ત્યાં સુધી એન્જોય કરો, તમને કોઈ ટેક્સ નહીં લાગે. એની સામે તમે એટીસી ઇન્ટ્રોડ્યુસ કરી શકતા હતા. હવે સ્ટેટ ઇલેક્શન હોય, સેન્ટ્રલ ઇલેક્શન હોય, એને પોલિસીસને કોઈ મેળ ના થવો જોઈએ. પણ આ શું છે કે જ્યારે ત્યારે આપણે ઇલેક્શન્સ હોય છે તો આપણી પોલિસીસ એટલી લિબરલ બની જાય છે કે એના હિસાબે આપણે લોંગ ટર્મ તો વિચારતા જ નથી કે જે હવે 13.5 લાખ સુધી જે છૂટ છે શું કરશે, સ્પેન્ડિંગ કરશે. હવે સ્પેન્ડિંગથી ઇકોનોમી લોંગ ટર્મ રિવાઇવ ના થાય. શોર્ટ ટર્મ કદાચ એને બેક મળે, પણ લોંગ ટર્મ એ રિવાઇવ ના થાય. હવે તમે જો તો જેટલા લોકો છે, જેટલા સેલેરાઇડ પર્સન છે, એ લોકો એટીસી નો યુઝ 1.5 લાખ સુધી કરી જ લે છે. જેને પણ ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવતા હોય એ લોકો 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કારણ કે એને ટેક્સમાંથી એક્ઝમ્પશન છે એટીસી અંતર્ગત. તો તમે એ કરો કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે 10 લાખની લિમિટ સુધી છૂટ કરીને ઉપરના 3.5 લાખ છે તમે વધારે આપી, એ તમે એટીસી ને ઇન્ટ્રોડ્યુસ કરો અંદર નવા ટેક્સ રેજિમમાં, કે કોઈ પણ રીઝન થ્રુ તમે એટીસી 5 લાખની કરશો તો 5 લાખ આવશે. આ મારું વર્ડ નોટ કરી લે છે એ લોકો સાંભળતા. જેટલી ગવર્મેન્ટ એટીસી ની લિમિટ વધારશે, લાઈક 5 લાખથી વધારે કરે તો પણ 5 લાખ સુધી જો લિમિટ કરે તો આ સેવિંગમાં જાત, આ ઇન્ડિયાના લોંગ ટર્મ ગ્રોથની સ્ટોરીમાં આ 5 લાખ રૂપિયા એડ થાય. હવે જે થશે લોકો બેંકમાં રાખશે. હવે બેંકમાં જ્યારે તમે પૈસા રાખો છો, તમે સેવિંગમાં પૈસા રાખો છો તો તમને 3% બેંક આપે છે, ફિક્સ ડિપોઝિટમાં 6%. એટલે ઇન્ડિયાના રૂપીનો ગ્રોથ ખાલી 6% થયો. સામે તમે જો એને સેવિંગમાં, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તમે મીન્સ કે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સમાં લાવો છો તો એનો ગ્રોથ રેટ 12% થાય છે. તો તમે 12%ના પૈસા 6% ને 4%માં ફિક્સ કરી દીધા. તો આના હિસાબે આની જે કોન્સિક્વન્સીસ છે આગળ જતા એ મોટી આવે. તો 13.5 લાખની છૂટ ના આપી હોત ને 6 લાખ 7 લાખની જે છૂટ હતી કરંટ નવી ટેક્સ રેજિમમાં એ આપીને ઉપરના તમે એટીસી કરી દીધા તો તમને ડિરેક્ટલી એનો ઇફેક્ટ પડે. પણ હેડલાઇન્સ અને ન્યૂઝ અને ઇલેક્શન્સ આ બધું આ થવા નથી દેતું, અને આની ઇમ્પેક્ટ છે લોકોએ ટોટલી સેવિંગ બંધ કરી દીધું છે. લોકોએ બધા જ પૈસા શેર બજાર કે જ્યાં એમને વ્યય થતા હોય ત્યાં વ્યય થવાનું ચાલુ થયું છે. હવે આ સેવિંગ એકાઉન્ટ ખાલી કરશો, આગળની પરિસ્થિતિ જે લોકો ફોર્સી નથી કરી શકતા, જોઈ નથી શકતા, એ લોકો શું કરે છે, સેલરી વાપરી નાખે છે. કારણ કે એટીસી માં કોઈ એમને પ્રોત્સાહન નથી કે એની ઉપર કોઈ ટેક્સ બેનિફિટ ને એમને, કારણ કે 13.5 લાખ સુધી તો કોઈ ઇન્કમ ટેક્સ જ નથી ભરવાનું. તો મારા હિસાબે થોડી પોલિસી પર જ્યારે બનાવે ત્યારે 10 વાર વિચારીને બનાવી જોઈએ, કારણ કે આની ઇમ્પેક્ટ કન્ટ્રી ઉપર શું આવશે, પાર્ટી ઉપર, સત્તા ઉપર કે બીજા ઉપર શું આવશે એના કરતા કન્ટ્રી ઉપરની ઇમ્પેક્ટ જો જોઈએ તો મારા હિસાબે લોકો પ્રેરાશે કે ભાઈ 5 લાખનું સેવિંગ મારે કરવું જ પડશે તો મને ટેક્સ બેનિફિટ મળશે. અને આ સેવિંગનો સારી જગ્યાએ યુઝ કરવો. આપણે હજી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. લોકોને એમાંથી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકાય, લોકોને એમાંથી સારા નોકરી, સારી જે વૃત્ત છે, જે લોકોને આપણે અત્યારે 70 યર્સ ઉપર કરવું, 60, 50 સુધી પણ થઈ શકે કે એમને તમામ આરોગ્યની સેવા મફત કરી દો. તો આઈ થિંક ઘણું બધું થઈ શકે. પણ ડેફિનેટલી આ બે જે રીઝન છે એના હિસાબે એવું લાગી રહ્યું છે કે આપણે પ્રોટેક્ટિવ ગ્રોથ તરફ જઈ રહ્યા છે. અને આપણે પણ ચાઇના જેવો કઈ કાયદો નથી. હવે ધીમે ધીમે યંગ જનરેશન મોબાઈલ પર ગઈ છે,
ધીમે ધીમે યંગ જનરેશન ટાઈમ ટુ ટાઈમ કટ ટુ કટ પર જઈ રહી છે. 8 કલાકથી વધારે કામ કરવાની એપેટાઇટ ઓછી છે. તો આપણે ને ચાઇનાની જે કમ્પેરિઝન ચાલે છે એ પણ થોડું હાસ્યાસ્પદ છે. ત્યાં કોઈ કમ્પેરિઝન નથી. હજી 40 વર્ષ મહેનત કરે તો ત્યાં પહોંચી શકાશે. એ શક્યતાઓને તો અત્યારે બાજુ પર જ મૂકીએ, કારણ કે આપણા ત્યાં એક પ્રકારની પ્રતિબદ્ધતા, જો સ્વૈચ્છિક રીતે તમે અપેક્ષા રાખતા હો તો એમાં આપણે નપાસ થયા છે એમ કહેવામાં જરાય છોશ નથી મને. ચીને એ એન્ફોર્સ કરી છે, અને છતાં પણ ચીનમાં અત્યારે પ્રશ્નો છે મંદીના. અત્યારે જે નવું જનરેશન છે એને ખર્ચા પોસાતા નથી, એટલે ચીનની સરકારની પોલિસી છે, પહેલા વન ચાઇલ્ડ પોલિસી કરી, હવે વધારે બાળકો કરવાની પોલિસી, પણ એ લોકો દે આર હેઝિટન્ટ ટુ ડુ દેટ, કે અમને પોસાત નથી, એટલે એ મકાનોને સબસિડાઇઝ કરે છે, એ લોકોને બાળકો માટેનું જે રમકડાથી માંડીને બીજા દવાઓ છે, આ છે તે છે, એને સબસિડાઇઝ કરે છે. બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ વર્કિંગ. કામની બાબતમાં સરકાર જરા પણ કોઈ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી, એટલે એ ફરજિયાત કરવું પડે. જે આપણા ત્યાં તો શક્ય જ નથી. આપણા ત્યાં કોઈ પણ પ્રકારની હક સિવાયની કોઈ ફરજ નથી. આપણા ત્યાં હકો છે, ફરજો નથી. એટલે જે ચાર્ટર છે તે ચાર્ટર એક તરફા છે આપણા ત્યાં, અને એટલે જે સામે તમને વિકાસ દેખાવો જોઈએ, બીજે જશે તો કામ કરશે. અમેરિકા જાય તો સમયસર કાર્ડ પંચ કરીને ઓફિસમાં પહોંચી જાય, સમયસર કામ પૂરું કરે, સમયસર, કારણ કે ત્યાં હાયર ને ફાયરનો ડર છે. અહીંયા તો એવું કંઈ છે નહીં. અહીંયા તો જે પ્રમાણે ચાલતું ને એમાં પછી યુનિયન તમારા પ્રોટેક્શનમાં હોય. એટલે કામની જે પદ્ધતિ છે ને કામની માનસિકતા છે, બંનેમાં આપણે ઉણા ઉતરીએ છીએ ને આવડી મોટી દેશની પ્રજા જો એમાં ઊણી ઉતરે તો મને લાગે છે કે દેશમાં જે લોકો પૈસા પાત્ર, સાધન પાત્ર છે, એ લોકો બહાર જઈ રહ્યા છે, એમનું માઇગ્રેશન આઉટવર્ડ છે. જે લોકો મધ્યમ વર્ગ ને નોકરિયાત વર્ગ છે, એમની પાસે બહુ ખર્ચ કરવાની જગ્યા નથી, અને બહુ જ મોટો વર્ગ 80-85 કરોડ નાનો વર્ગ ના કહેવાય, એને તમારે ખાવાનું પણ મફત આપવું પડે છે. એટલે એ દેશ પર ડિપેન્ડન્ટ છે દેશની અર્થવ્યવસ્થા એને, અને છતાંય મનરેગામાં અડધા દિવસે જ કામ આપી શકાય છે, પૂરતું કામ આપી શકાતું નથી. એ વર્ગના હાથમાં પણ એવા નાણાં નથી મૂકી શકાતા કે જે ખર્ચે તો બજારમાં તેજી આવે. એટલે ભારતીય અર્થવ્યવસ્થાને ગ્રહણ લાગ્યું હોય એ પ્રમાણે ચારેય બાજુથી મુશ્કેટાટ બંધાયેલી છે એવું લાગે છે. તો આ બાબતમાં શું થઈ શકે? જરૂરથી આ બાબતમાં આઈ થિંક જે પોલિસીસ છે, જે અત્યારે આમ જોઈએ ને તો આપણે એ પરિસ્થિતિ ઉપર ઊભા છે કે આપણે અહીંયા જેમ લાઈક છેલ્લું શ્વાસ હોય, અને મીન્સ કે જે આપણને હોય ને જેટલે કે ભાઈ હવે આ બધું કરી લઉં, કોઈ એવું કે તારે હવે 10 જ દિવસ બચ્યા છે, તમે જીવી લો, અને જે જીવવું પડે એટલું જલ્દીથી કામ કરવું પડશે, કારણ કે આમાં જેટલું ડિલે થાય પોલિસીમાં કે માઇન્ડસેટમાં એ વધારે નકારાત્મક થઈ શકે. કારણ કે આમાં શું ક્યારે આવશે, ક્યારે ઉડતું આવશે, આપણે હવે વોર કોઈ આગલા દિવસે વિચાર્યું નહોતું. એક જ દિવસમાં આપણે મીન્સ કે વોરમાં વિકટ પરિસ્થિતિમાં ગયા. ભલે જે લોકો કહે છે કે આપણે આગળ છે, વોર ચાલુ જોઈતું હતું, તો એનો કોસ્ટ શું આવે ખાલી વિચારી લેવાય. સાથે કે આપણે વોરમાં ગયા તો આ તો હજી મીન્સ કે ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન જેવું કન્ટ્રી હતું, ચાઇના આગળ તમારી સાથે ઊભું થાય તો તમારી શું હાલત થાય. તો ડેફિનેટલી જે પણ પોલિસી હોવી જોઈએ દૂરગામી હોવી જોઈએ. અને જ્યારે મીન્સ કે કાળી ચૌદશ હોય ત્યારે જ તમારે, જો તમે બધું કચરો બહાર નાખો તો તમને નવું વર્ષ, દિવાળી સારી તમારા ઘરમાં ઉજવાય. તો અત્યારે કાળી ચૌદશ જેવો માહોલ છે. એટલે અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ આ બધું કચરું છે, પોલિસીનું કચરું હોય, માઇન્ડસેટનું કચરું હોય, એમાં ટ્રાન્ઝિશન થવું પડે તો જ આપણે દિવાળી અને દિવાળી પછી નવું વર્ષ ઉજવી શકીએ. અધરવાઇઝ તો જીવનમાં પછી અમાસનું અંધારું ચાલુ થાય. તો મારા હિસાબે ડેફિનેટલી બહુ તત્પરતાથી બધી જ પોલિસીમાં ચેન્જ કરવું પડે. પહેલું, લોંગ ટર્મ એનર્જી કોન્ટ્રાક્ટ હજી આપણે નથી કરી રહ્યા, કારણ કે આપણી પાસે એનર્જી સ્ટોરેજની કેપેબિલિટી નથી. તો કન્ટ્રીઝ સાથે આપણે કરાર કરી શકીએ છીએ. ઘણી બધી કન્ટ્રીઝ છે જે અત્યારે લાઈક હમણાં ઈરાન ઉપર પણ સેન્કશન હટાવવાની વાતો ચાલી રહી છે, જો યુએસ તારે તો ઘણી બધી કન્ટ્રીઝ છે જે ડિસ્કાઉન્ટેડ ઓઇલ વેચી રહ્યું છે. તો એમની સાથે જેમ ચાઇના ક્યાં ડરે છે, તો ચાઇનાનું શું ખરાબ થયું યુએસ થી? કઈ નથી થયું. છતાં ચાઇના આટલું બધું પૈસા 23 લાખ કરોડ યુએસ પાસેથી કમાય છે.
છતાં પણ એ પોતાની પોલિસી પર ઈરાન અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લે છે. તો આપણે પણ આપણી પોલિસી, આપણી આત્મનિર્ભરતા ઉપર ત્યાં પોલિસી સ્ટોરેજ કરીને ભાવ લોક કરવું જોઈએ. તો જ આપણે આગળ જતા આ એનર્જીની સિક્યુરિટી માટે આપણી માટે અને એના પ્રાઇસની સિક્યુરિટી માટે આપણે સારું રહે. સાથે જ્યાં આપણે એગ્રી એક્સપોર્ટ કરી શકીએ છીએ, આપણે શું છે ઘણીવાર એવું કરીએ છીએ કે થોડી વાર સુગર ઉપર પ્રતિબંધ લગાવી દીધો કે એક્સપોર્ટ નહીં કરી શકો, કોઈ વાર વીટ ઉપર લગાવી દીધો, કોઈ વાર ચોખા ઉપર લગાવી દીધો. શું કામ? કારણ કે 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપવા માટે ગવર્મેન્ટનું પ્રોક્યોરમેન્ટ છે એ ઘણું મોટું હોવું જોઈએ. લાઈક આગલા વર્ષે આપણે વીટ પર પ્રતિબંધ નહોતું તો એક્સપોર્ટ વધી ગયો તો ગવર્મેન્ટે જે 80 કરોડ લોકોને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હતું એમાં ઘટ પડી, પછી ચોખા ચાલુ કર્યા હતા ગવર્મેન્ટે. તો ડેફિનેટલી આ એગ્રી પોલિસીની અનસર્ટનિટી ના ચાલે, કારણ કે આનાથી ઇન્ડસ્ટ્રી પણ વધારે માર સહન કરે અને સાથે કંપનીઓ સાથે ફાર્મર્સ. તો જે પણ પોલિસી છે એ આજ એકને બધા જ વર્ગને આવરી લે એવી હોવી જોઈએ. સાથે લિક્વિડિટી ગવર્મેન્ટ ઇનફ આપી રહી છે. લાઈક આરબીઆઈ એટલું મોટું 1% CRR કટ કરો. હવે ફરીથી આરબીઆઈ ને એક જ વીકમાં, મીન્સ કે ગઈકાલે એમને રિવર્સ રેપ ઓપ્શન કર્યું, એટલે લિક્વિડિટીને શક કરી. તો એક વીકની પોલિસી કઈ રીતે ચાલે? લાઈક તમે એક જ 2 વીક પહેલા જ CRR કટ કરીને લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરી, સામે 1-2 વીકમાં તાર પાસે ઓવર લિક્વિડિટીને દૂર કરવા માટે તારે રિવર્સ રેપો કરવો. એટલે અહીંયા પણ ખર્ચ થયો અને અહીંયા પણ ખર્ચ થયો. તો આ રીતેની પોલિસીસ છે એ શું થાય કે શોર્ટ ટર્મ હોઈ શકે, લોંગ ટર્મ પોલિસી માટે ફરીથી બેસવું પડે. આઈ થિંક અત્યારે તો શું છે કે પહેલા ઇન્ટરનલ સેટ કરવું પડે એવું છે કે ઇન્ટરનલ આપણે ક્યાં જવું છે, ડિરેક્શન શું છે, અને પછી તમારે આગળ વધવું જોઈએ. ચાઇનાએ પહેલાથી ઇન્ટરનલ નક્કી કર્યું હતું કે યુએસ ગમે એટલું કરશે, અમે બાંધછોડ નહીં કરે. તો 145% યુએસ જ ટેક્સ નીચે લાવ્યું. ચાઇના રોજ ના પાડતું હતું કે અમારે કોઈ નેગોશિએશન નથી કરવા. યુએસ રોજ કમેન્ટ આપતું હતું કે મારે ચાઇના સાથે ડીલ માટે વાત થઈ છે, ફોન પર વાત થઈ છે, અમે વાત કલાક કરી છે. બીજે દિવસ ચાઇના કે અમે કોઈ વાત જ નથી કરી. તો સામેથી યુએસ ને અહીંયા આવવાની ઇમરજન્સી પડી. શું કામ? કારણ કે એ લોકો કેપેબલ છે, ઘણું બધું મીન્સ ઇનપુટ એ લોકો બનાવે છે. આપણે શું છે, આપણે એગ્રીગેટર છે, આપણે ઇનપુટ ક્યાંકથી લઈએ છીએ અને વેચે છે ક્યાંય નહીં. હવે શું થયું કે ઇનપુટ વાળા અને આઉટપુટ વાળા બંને મેચ થઈ ગયા. એટલે આપણે દલાલ હતા, એટલે દલાલને હટાવી દીધા, એગ્રીગેટર્સને દૂર કરી દીધા. તો ખાલી આપણી પાસે છે અત્યારે એક મહત્વનું આપણી પાસે પોઝિટિવ ફેક્ટર છે, એ છે લેબર. મીન્સ કે ભલે લેબર શોર્ટેજ ઇન્ડિયામાં પણ છે, પણ છતાં આપણી પાસે લોકો છે, માણસો છે, તો એમને કેપિટલાઇઝ કરવું જોઈએ. આઈ થિંક જેટલા લોકો બહાર જતા, આપણે ઘણી બધી એવી પણ પોલિસી બનાવી છે કે લોકો બહાર ના જાય. મીન્સ કે એમ્પ્લોયમેન્ટ માટે કે પછી પોતાના બિઝનેસમેનની નથી વાત કરતો, પણ લોકોને તો જવા દેવા પડે. મીન્સ કે એ લોકોને જવા દો, ત્યાંની કન્ટ્રીને રાઇપ કરો. હવે ચીન છે એ ઓસ્ટ્રેલિયામાં, સાઉથ આફ્રિકા, યુએસ આપણા કરતા ઘણા વર્ષો પહેલા એ લોકો પહોંચી ગયા હતા. અને ત્યાંથી લાઈક એ લોકો ગોલ્ડની કોઈ મોટી માંગ ચાઇનામાં નથી, પણ ચાઇના છતાં પણ એક લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે. શું કામ? એને સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જઈને ત્યાં અસેટ પરચેસ કરીને પોતે ગોલ્ડનું માઇનિંગ ચાલુ કર્યું. અને આ બધું કર્યું હતું 1970માં, જ્યારે બધાને એવું હતું કે ચાઇના શું કરી લેશે, બહુ નાનું કન્ટ્રી છે, આનું તો કઈ છે નહીં. એને 70 થી પોલિસી ચેન્જ કરી, ત્યારે એની પોઝિટિવ ઇમ્પેક્ટ 2030 વર્ષ પછી ચાલુ થઈ. હજી આપણે પોલિસી ચેન્જ તો કરી, એ સાઈડ ગયા 2016 થી લઈને 20, 2008 થી લઈને 2014, 1990 થી લઈને 1994. આ બધા આપણા માટે બહુ મોટા ટ્રાન્ઝિશનના વર્ષો હતા. ડોક્ટર મનમોહન સિંહ જ્યારથી ગ્લોબલાઇઝેશનને ઇમ્પેક્ટફુલ બનાવ્યું અને નરસિંહ રાવ સરકારે ઇમ્પ્લિમેન્ટ કર્યું, એ પછી આપણે એ સાઈડ વળી ગયા. વળી ગયા, પણ હજી પણ આપણે ટ્રાન્ઝિશન ફેઝમાં જ છે. એનો ક્લિયર એક્ઝામ્પલ છે લાઈક કે એસીસી છે, જે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન ઓફ યુએસ. વર્લ્ડની સૌથી ટાઈટ શેર બજાર માટેની પોલિસી એસીસીની છે, પણ છતાં લોકો ત્યાં સૌથી મોટો વેપાર કરે છે. શું કામ? કારણ કે આ પોલિસી 1970 પર ચેન્જ જ નથી થઈ, પ્રી ડિફાઇન્ડ પોલિસી છે. અને આપણે હરોજ નવું સર્ક્યુલર આપીને આપણી પોલિસી ચેન્જ થાય છે. એટલે જે પાર્ટિસિપન્ટ્સ છે એ લોકોને ખ્યાલ નથી કે એને કઈ ડિરેક્શનમાં જવું. હું હમણાં જ સર્વેમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રી, ઘણા બધા લોકો, ફાર્મર યુનિયન્સ, મેટલ યુનિયન્સ બધાને મળ્યા, પણ કોઈની પાસે ડિરેક્શન નથી કે ડિરેક્શન આપણે કઈ દિશામાં જઈશું. અને એના હિસાબે બધા વેટ એન્ડ વોચ છે. જ્યારે વેટ એન્ડ વોચ માહોલ થાય ને, એ આપણી માટે કપરો માહોલ છે. મીન્સ કે અત્યારે આપણી પાસે કેપેબિલિટી છે, પણ આગળની સમજ નથી, એટલે આપણે અત્યારે ઊભા છે. હવે જ્યારે પાસે સમજ આવશે ત્યારે કેપેસિટી ના હોય એવું બની શકે. તો એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે ગવર્મેન્ટે ભલે થોડો ટાઈમ લે, આવતા બજેટ સુધીનો ટાઈમ લે, પણ મારા હિસાબે પોલિસીને બહુ ચેન્જ કરવી પડશે, બહુ પોલિસીમાં ફ્લેક્સિબિલિટી લાવવી પડશે, રિજિડિટી નહીં ચાલે. અને તો જ આગળ જતા
માર્કેટ આગળ જતા એક આપણું જે ઇસ્યુ છે સોલ્વ થાય. અને આપણા 2 પોઈન્ટ જી છે, એક તો લેબર અને સેકન્ડ મારા હિસાબે એગ્રીકલ્ચર. આ બંનેનો જો બૂસ્ટ આપશો ને તો ઇન્ડસ્ટ્રી, કદાચ સર્વિસ ઇન્ડસ્ટ્રી જે ગ્લોબલ ડિપેન્ડન્ટ ઇકોનોમી ઉપર આધારિત છે, એ કદાચ તમને હિકઅપ્સ લે, થોડા ઉપર નીચે થાય, જેમ કોરોનામાં થઈ હતી, જેમ આગળ મીન્સ કે બ્રેક્ઝિટમાં થઈ હતી, 2008-9ના સબપ્રાઇમ ક્રાઇસિસમાં થઈ હતી. પણ જો તારું એગ્રીકલ્ચર અને લેબર આ બે સ્ટ્રોંગ હશે તો જ્યારે રિકવરી આવશે તો એટલી સુપર ફાસ્ટ હશે. તો આ બેના જે રિફોર્મ્સ છે એના માટે જે આપણે ઘણું ડીલે કરી રહ્યા છે એ થોડું જલ્દીથી ગવર્મેન્ટે લાવવું પડે તો લોંગ ટર્મમાં 2-5 વર્ષ નહીં, આગળની જનરેશન્સ માટે આ સારું રહેશે. જી, ધન્યવાદ રવિભાઈ. હવે છેલ્લો પ્રશ્ન. આપ ખૂબ લાંબા સમયથી શેર બજાર સાથે જોડાયેલા છો અને ઇન યોર ઓન રાઇટ જે નિષ્ણાતો કેટલાક જાણતા હોય પણ અભિવ્યક્તિ ના હોય, પણ પોતાની જાતને વ્યક્ત પણ કરી શકે અને જાણકાર પણ હોય, એમાંના આપ એક છો. તો આપની પાસે અત્યારે કોઈ સલાહ લેવા આવે કે શેર બજારમાં રોકાણ કરવું કે કેમ, તો શું સલાહ આપો? જરૂરથી, મીન્સ કે આમાં બે જ મેં કીધું કે સહદેવ, જે સહદેવ હોય છે એમાંના આપણે એ સહદેવ છે કે આપણને ભગવાને આશીર્વાદ પણ આપ્યા છે કે તારે બધાને કઈ પણ દેવાનું અને તમને ખ્યાલ પણ રહેશે, તમે ફોરવર્ડ જોઈ પણ શકશો અને તમે કઈ પણ શકશો. ઘણા લોકોને એવું પ્રોટેક્શન હોય છે કે ભાઈ તમે કઈ નહીં શકો, જોઈ શકશો. તો આપણે મીન્સ કે હંમેશા મીન્સ કે તમારા આ બધા જેવા મહાપુરુષોના જ્ઞાનથી આપણે એ વિચાર્યું છે, માઇન્ડસેટ એવું બનાવ્યું છે કે લોકોને પણ સમજ આવે. અધરવાઇઝ આપણા નોલેજનો શું આપણે જ ઉપયોગ કરીએ કે આપણા ક્લાયન્ટો જ યુઝ કરે તો એ શું થાય, એ લિમિટેડ થાય. આપણે એઝ અ માસ, એઝ અ ઇકોનોમી, એઝ અ કન્ટ્રી વિચારીને વાત કરી રહ્યા છે. એટલે ડેફિનેટલી આમાં થોડું જે પણ લોકો અત્યારે નવું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે લોકો નવા નાણાં લગાવે છે, એ ધ્યાન રાખે કે મીન્સ કે આજથી 1 મહિના પહેલા પણ જે માર્કેટમાં માહોલ હતો કે 2 મહિના પહેલા પણ માર્કેટમાં માહોલ હતો, એમાં પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટરમાં ઘણો બધો ચેન્જ થયો છે. લાઈક કે આમાં વોર્સ પણ એડ થયા, આમાં સિચ્યુએશન પણ થોડી વર્સ થઈ. માર્કેટ ઉપર છે એનું રીઝન લિક્વિડિટી છે. તો લિક્વિડિટીના હિસાબે પુલ થયેલું માર્કેટ બહુ વધારે ના રહે. એમને જો જ્યારે ઈચ્છા થશે એ લોકો એફઆઈએસ છે એ લોકો સેલ ઓફમાં આવી જશે, મોટું સેલ કરવાનું ચાલુ કરશે. તો એની સામે પ્રોટેક્શન કરવા માટે ડીઆઈએસ પાસે લિક્વિડિટી હજી ઇનફ હતી, પણ ડીઆઈ ફરીથી એ લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરી દીધી છે. તો મારા હિસાબે હવે માર્કેટ લિક્વિડિટીથી પ્રોટેક્ટ નહીં થાય, આના માટે ઇકોનોમીના ફેક્ટર જોઈશે. જેમ મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં રિવાઇવલના ચાન્સ ઓછા છે. એટલે શું કરો, જે લોકો એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે અને જ્યાં જ્યાં સારો નફો, ઘણા બધી કંપનીઓ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહી છે. ભલે માર્કેટ નથી, પણ કારણ કે બેંક નિફ્ટી, મિડ કેપ નિફ્ટી, સ્મોલ કેપ નિફ્ટી બધું જ ઓલ ટાઈમ હાઈ પર છે. ખાલી નિફ્ટી બાકી છે. તો આઈ થિંક એના હિસાબે હવે નિફ્ટી 3-4% બાકી રહી છે ઓલ ટાઈમ હાઈથી. તો જે 26,000 આપણે ગયા વર્ષે હતા અને અત્યારે 26,000 ફરીથી જવાના છે, એમાં ડ્રાસ્ટિકલી ચેન્જ છે ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ, ઇન ટર્મ્સ ઓફ ફેક્ટર. તો મારા હિસાબે આવું મેં ક્યારે જોયું હતું, આવું સેમ સિચ્યુએશન કોરોનામાં થઈ હતી. કોરોના પહેલા આપણું માર્કેટ એટલું બધું હાઇપ થઈને, ગ્લોબલ માર્કેટ, ગ્લોબલ ઇક્વિટીઝ બધા બહુ હાઇપ પર હતા. અને પછી જે કરેક્શન આવ્યું, કોરોનામાં તો હેલ્થ ઇશ્યુ, ક્રાઇસિસ હતું, લોકડાઉન હતું, એટલે શાર્પ હતું. પણ હવે સેલો કરેક્શન હશે. શાર્પ કરેક્શન ઓલવેઝ બેટર, પણ શેલો કરેક્શનમાં શું થાય, જે આપણે સપ્ટેમ્બરથી એપ્રિલમાં જોયું, ના તો તમે ચાવી શકો, ના તો થૂકી શકો, એટલે ના તો તમે રહી શકો, ના તો એક્ઝિટ કરી શકો. તો એ પરિસ્થિતિમાં શું થાય, રોજ 1-2% ઘટે, તમને એવું થાય કાલે ઉપર આવશે, પરમ દિવસ, તો તારી મેન્ટાલિટી સાથે પ્લે થવાનું ચાલુ થશે. તો એ પ્લે થવાનું ચાલુ થાય ત્યાં પહેલા જ તમે જો પ્રિપેર હોય અને એમની મેન્ટાલિટી સાથે પહેલા પ્લે કરી લો, એટલે 30-40% જેવી પોઝિશન તમારી હોય અને જ્યાં જ્યાં સારો પ્રોફિટ થતો હોય બુક કરી લો. પ્રોફિટ બુક કરવા માટેનો સારો સમય છે. સેક્ટર વાઇઝ મેટલ્સ, ઓટો, બેન્કિંગ, ફાઇનાન્શિયલ્સ, આ બધી જે સેક્ટર્સ છે જે ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહ્યા છે કે કરી રહ્યા છે, ત્યાં પહેલો પ્રોફિટ બુક કરવું જોઈએ. લોંગ ટર્મ છે કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, એફએમસીજી જે ચાલ્યા પણ નથી અને હવે અહીંયાથી વધારે કરેક્શનના ચાન્સીસ પણ નથી. તો એ સેક્ટર્સ પર તમે હોલ્ડ કરો કે તમારા જ્યાં ઓવર વેલ્યુ છે ત્યાંથી શિફ્ટ કરો. પણ અત્યારે તમારો પોર્ટફોલિયોમાં એટલીસ્ટ ₹40 ડેટ હોવું જોઈએ અને ₹60 તમારું ઇક્વિટીમાં હોવું જોઈએ. તમને રિટર્ન પણ સારું મળશે ડેટમાં. ડેટમાં આ વર્ષે 8-9% તમને રિટર્ન મળી જશે, જે ઇક્વિટીમાં અત્યારે પોસિબલ નથી દેખાતો આ લેવલથી. તો મારા હિસાબે નફો બુક કરવાનો સારો ટાઈમ છે. જે લોકો નવા ઇન્વેસ્ટર છે એ લોકો વેઇટ કરે, આવતા 15 દિવસ બહુ ક્રુશિયલ છે. હંમેશા હું કહું છું 20-30% લિક્વિડિટી નાખો. આ વખતે હું એ પણ ના પાડું છું.
20-30% પણ ના લાગો, 100% નવા ઇન્વેસ્ટર કેશ પર રહે. અને જેવું તમને આ 9 તારીખની સિચ્યુએશનમાં ક્લેરિટી આવે એ દિવસ પછી તમે નવું ખરીદી કરો. મારા હિસાબે એ વધારે બેટર રહેશે. જી ધન્યવાદ. ખૂબ સરસ ચર્ચા થઈ અને આપે મહત્વના મુદ્દાઓ પર ખુલીને આપનો અભિપ્રાય આપ્યો, માર્ગદર્શન આપ્યું માટે આભાર. મારી અંગત હેસિયતથી અને આપણા રિયલ ડિબેટના દર્શક મિત્રો વતી પણ હું આપનો આભાર માનું છું. મળતા રહીશું અને મને લાગે છે કે આ આવનાર સમયમાં થોડા ઓછા ગાળામાં મળતા રહીશું, એટલે જે ડાયનેમિઝમ આ માર્કેટમાં કે બીજા ફેક્ટર્સમાં આવે એને જરા આપણે સારી રીતે જોઈ શકીએ. ધન્યવાદ. ધન્યવાદ સર, ધન્યવાદ. થેન્ક યુ. કરીશું.